મારી મેડિસિન આવી ગઈ. ઓકે, બધા ડોક્યુમેન્ટ્સ આવી ગયા. અરે શું છે, બધી તૈયારી થઈ ગઈ? બસ બધી જ તૈયારી થઈ ગઈ. પાછી ખબર છે ને કે ફ્લાઇટમાં લિમિટેડ વજન જ લઈ જવાનું હોય છે, એટલો ખબર ને? આ મેકઅપના હા તો મારે થોડા કંઈ તમને અહીંયા મૂકીને જવાશે. અરે મારું નથી કહેતો, આ સામાનનું કહું છું. મેકઅપના થથેડા બધા ભેરા છે એટલે કહું છું. એ તો જોશે. સંગીતાબેન લગાવે તો કેટલા સરસ લાગે. હા, એ વાત સાચી. ના એવું નથી, પણ આમાં લિમિટેડ હોય છે આ વસ્તુ વજન લઈ જવાની એક ટિકિટ ઉપર. એટલા માટે કહું છું કે સામાનમાં મેકઅપનું ઓછું હોય તો વજન એટલો ઓછો થઈ જશે એમ. હા, બધો જ સામાન સંગીતાબેને લાવીને મને આપ્યો છે. શું વાત છે! આ સંગીતાબેનની ચોઈસ પણ જોરદાર છે કે કેવું પડે. હા, એ બધું છોડ. હવે હું શું કહું છું કે જો બાલી જઈએ એટલે મસ્ત ફોટોશૂટ કરવાનું છે, રીલ્સ બનાવવાની છે મસ્ત. પેલા બીચ ઉપર જઈએ ને દરિયામાં, આહા હા મસ્ત મજા આવે એવું છે ત્યાં તો. ચાલુ રાખો, મને તો મજા આવે છે. હે ને? હા, તો બધું પેકિંગ થઈ ગયું છે. પાસપોર્ટ બધાના લઈ લીધા છે. આ જો કે મેં બધી ટિકિટ બધાના પોતાના વોટ્સઅપ પર મોકલી દીધી છે, એટલે એ પણ રાખજો. પાસપોર્ટ પર બધાના કેરી રાખજો. કોઈ પણ વસ્તુ ભૂલાય નહીં, ખાસ તકેદારી રાખવા નમ્ર વિનંતી. પછી એરપોર્ટ ઉપર જઈને પાછા આવીએ ને તો પછી પાછું ધક્કો ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને ઓલરેડી 1 વાગી ગયો છે, 4 વાગે આપણે એરપોર્ટની અંદર એન્ટર થઈ જવાનું છે. રેડી છો? રેડી છીએ. ઓકે. હું શું કહેતી હતી, હા, થોડા પૈસા વધારે લઈ લેજો, અથવા તો મને કાર્ડ કેવું કંઈક આપી દેજો. કાર્ડ વિઝિટિંગ કાર્ડ અત્યારે નહીં હોય ખીચામાં? વિઝિટિંગ કાર્ડને મારે કશું જ નથી કરવું. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. ના, ઇન્ડોનેશિયામાં ચાલશે આ? એના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કેવું થશે? તમે ત્યાં જઈને તમારે જે કરવું એ કરજો, પણ મને શોપિંગ કરવા માટે કેશ આપી દેજો. હા, ત્યાં જે ચાલતું કરતું હોય. ઓકે. બીજું કાંઈ? હા, બીજું ત્યાંથી તો બહુ બધી શોપિંગ કરવાની છે. હું શું કહું છું કે કેમેરો એક હાયર કરી દઈએ. હા, એ પેલો જેપી છે ને, પ્રણવ જેઠવા, એની પાસે કેમેરો છે, એક્સ્ટ્રા પડ્યો છે, એ લઈ લેશું સાથે. હા, એની પાસે તો ઘણા બધા કેમેરાઓ છે ને, સારી ક્વોલિટીના. અને સારું કામ કરે છે અત્યારે એ માર્કેટમાં. તો તમારે એને સારા સંબંધ છે એટલે આપે, બાકી તો કોઈને આપે નહીં. નો આપી, જેપી કોઈને નો આપી છે. માથાનો ફરેલ માણસ એક નંબર. હા, એક દિવસ જો ને મજાકમાં મારાથી કંઈક બોલાઈ ગયું હતું ને પાછું એને ખોટું લાગી ગયું હતું, તો મને તરત શું કીધું, તમને કેમેરો હું આપીશ જ નહીં. થાય એવું. ઈ છે ફરેલો માણસ જ એવો. એની બહુ પાયેલું ન માને, બોલો એવો માણસ છે. હા, એના ઘરે હમણાં કંઈક છોકરો નાનો થયો ને. છોકરો નાનો થયો બીજો. તો તમે મને લઈ કેમ ના ગયા ત્યાં? અરે પણ હવે એ લોકો પાછા અમદાવાદ શિફ્ટ થઈ જવાના છે એવું છે. બરાબર. હા, તો કઈ નહીં. અને પાછી જો ભાઈ બધું આ મેડિસિન તારી બધી લીધી ને? બધું જ કમ્પ્લીટ. હા, પછી ત્યાં હા મને હેડેક થાય છે, મારી દવા ભૂલાઈ ગઈ, એવું ન થવું જોઈએ. ત્યાં જઈને પછી નવી દવા લેવાની, ખોટું ખર્ચો, દવા મળે ન મળે, અને ખોટી તને તકલીફ થાય, મને ગમે નહીં પાછું. એટલા માટે કહું છું. વાતને વાર્તા કેવું સરસ તમારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું છે ને? પાસેથી શીખ્યો છું. નહીં, આ બધી વસ્તુ છે ને મમ્મી પપ્પા શીખવાડતા હોય છે, જે તમે શીખ્યા છો. એવું નથી. હવે તું સમજી નહીં. આ બધું તૈયાર રાખજે, અને હું ફટાફટ ટેક્સીનું કહી દઉં છું, એટલે એક્ઝેક્ટ અડધો કલાકમાં ટેક્સી આવી જશે, એટલે રેડી રહેજો. બરાબર છે? ઠીક છે. અને આ વાઘા ચેન્જ કરજો. આ વાઘા એ નહીં આવતા, કાઢી મૂકશે. નો કાઢી મૂકે, એ ઓળખે છે બાલીવાળા બધા મને. સંગીતાબેનને મળતો આવું છું. અમે જઈએ કે તો મારે સંગીતાબેનના વરને કહેવા જવું પડશે કે અમે જઈએ છીએ, તો કેવી તકલીફ થાય. મારે ટોડલે બેઠો રે મોર કા બોર, મારી હાડી આ તો બગડે છે. હે ભગવાન, હવે મારી હાડી નહીં બગડે. ક્યાં એ મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. તારો મોર તો ઉડી જવાનો છો, અને મેવનાને લઈને. મને ઉડતા નથી આવડતું. અરે એમ નહીં, આપણી ટિકિટ છે ને કન્ફર્મ થઈ ગઈ છે. તારે ને મારે જવાનું છે ગોવા ફરવા. ગોવા નથી જવું, ત્યાં તો બધા આવે ને ત્યારે જવું. આપણે ખોડિયારમાં જવાની વાત હતી. અરે પહેલા આપણે ગોવા જઈએ, પછી ખોડિયારમાંના દર્શન કરવા. ના, ગોવા તો આપણે બા બાપુજી, મોટા ભાઈ ભાભી બધા આવે ને ત્યારે જાઓ. આપણે હંધાઈ જઈએ ને તો સારું લાગે. તમને તો કઈ ખબર જ નથી પડતી. અરે બુદ્ધિ વગરની, ત્યાં ગોવામાં બાને ને બાપાને હારે લઈને ન જવાય. ત્યાં તો પછી ને કપલ જાય, 2 જણા જાય. હા તો બાન બાપુજી છે ને
એને ઈ બે માણસ કહેવાય ને, આપણે બે માણસ છીએ એમ. એ હારું હારું એને લઈને જાઉં બરોબર. અને તારે આ ખોડિયારમાંના દર્શન કરવા જવું છે ને? હા, ખોડિયારમાં જાવું. ત્યાં પછી છે ને આપણે સિંગદાણા ને પછી ખારી સિંગ ને ધાણી ને એવું લઈ જાવું. ત્યાં આપણે ખાવું બેઠા બેઠા. ધાણી ખારી સિંગ, આપણે કઈ નાના છોકરા છીએ? ત્યાં ડેમે બધા એવું જ ખાય. પછી ઓલો મકાઈ ડોડો ન આવે, પછી માંડવીના દાણા ને બાફેલી સિંગ દાણા ને એવું બધું ત્યાં ખાય. અરે હવે તો થોડી મોટી ને ડાય થા. આ છોકરાને જેવી વાત કરે છે તું. આ સિંગદાણા ના ડોડો ના મકાઈ આવું બધું હોય? આપણે ફરવા તમને જવાનું નાની છે. દેખાવ છું હજી. અરે નાના હું નાનો છું, તું મોટી છો બસ. અને તને શું કહું છું, આ તારે જે ખાવું હોય ને ખાજે, છોડ ને. આ તું આ પેકિંગ કર્યું કે? પણ પેકિંગ ક્યાંથી કરું? તમે મને કહીને ગયા હતા ગોવા તો જાવું જ નથી. એ તો આપણે હંધાય હારે જાવું. હવે છે ને ગોવા ના બોલતા હો, બાકી હું હુઈ જાય રૂમમાં જઈને. અરે નહીં બોલું બસ. અને આ હુવા બોન વાત કરમાં, આ પેકિંગ કર. પણ એમાં પેકિંગ હું એક જોડી લુગડા મારા ને એક જોડી લુગડા તમારા. ઓલું મારું પાકીટ તમે લઈ આવ્યો ને ટીંગાડવાનું અહીંયા, એમાં લઈ લે. પાકીટ સારું લાગશે. અને છે ને એ બેંગોલી હાડી પહેરી લઈ હું. ત્યાં તમારે કોઈ લાજ ન કાઢવાની હોય ને, આ તો બાપુજી હોય તો મારે આમ કરીને રહેવું પડે ને. ત્યાં તો કોઈ લાજ નહીં કાઢવી પડે, મોટા ભાઈ કે કોઈ નહીં આવે. અને બાપુજીને આવવું હોય ને કે એને લઈ લેજો હો ને, એ બિચારા ખોડિયારમાંના દર્શન કરી લઈને. અરે એ લોકો તો આજ સવારમાં હજી અહીંયા ઇન્ડિયા આવશે બરોબર. ક્યાં આવવાના આપણી જોડે બરોબર? પણ એમ અરે નહીં. બાપુજીને પણ તમારી વાત તો સાંભળો. એ માતાજીના દર્શન કરે ને તો સારું. બાપુજીની હવે ઉંમર થઈ ગઈ ને, એટલે એને ખોડિયારમાંને ત્યાં જઈને બે માળા તો કરે અને બાને સારું લાગશે. અને ત્યાં આપણે લાપસી કરશું. ત્યાં છે ને મંગાળો કરીને લાપસી કરવા દે બધાને. તો લાપસી કરશું ને આપણે બધાને પ્રસાદી આપશું હંધાઈને આપણે. તું એમ કર, આ તારા બાપાને ઘરથી એક બે ભેંસું મંગાવી લે, તો એ પણ હાર જાત્રા કરી લે. અને તને તો દૂધ છે ને દૂધ દોતા તો આવડે છે ને? હા, એ તમારી હાસી વાત. ત્યાં આપણે હંધા યાત્રાળુ આવે ને તો આપણે સાપ આવું તો આપણને પુણ્ય મળશે. તો છે ને કામ કરો, મારા બાપા અહીંયા છે ને પેલું ઓલું બોલેરો કહેવાય ને, શું કહેવાય બોલેરો, મારા બાપાને ઘેર મોકલો. મારા બાપા છે ને ફોન કરી દે તો એ છે ને એક ભેં મોકલશે ને એક ગાય મોકલશે. અને હારે છે ને મારા બાપાને કહી દે કે થોડોક નીણ પૂણો નાખી દે, ઓલો પાલો ને મકાઈ ને ઝાર ને એવું બધું. એટલે આપણે ઢોરને ખવડાવીશું. અને મને તો ઢોર દોતા આવડે, હું તમને શીખડાવી દે અહીંયા. એટલે હું બધા યાત્રાળુ ના આપણને આશીર્વાદ મળે એ બધા સાપ પીવે ને તો ભગવાનનું ધામ છે, સેવા કરીએ એટલી ઓછી, પુણ્ય તો મળશે આપણને એટલા. ડોબા જેવી ન્યા ગાયું ભેહુંને ન લઈ જવાય. ન્યા આપણે ફરવા જાય છીએ. તો તમે તો કીધું પેલા લઈ જવાનું, મેં તમને થોડી કીધું તું. અને પાછા પોતે જ મને કીધું લે. હવે રડવાનું બંધ કર તું. તો હું કરું રડું? નહીં તો તમે મને કેવું કરો છો લે. હવે નહીં કરું. બસ આપણે આમ જો, આપણે ફરવા જઈએ ને તો સારા સારા કપડાં લઈને હરવા ફરવાનું, સારી સારી હોટલમાં એ જો ખાવાનું. ભગવાનનું સ્થળ છે હો, એટલે હારા કપડાં ના કરતા. અહીંયા હાડિયું જ પહેરાય. અને તમે છે ને આવા જીન્સ ના પહેરતા, પાટલું બુસ્કોટ આવે ને એ પહેરજો, એ સારું લાગે. બાકી ઓલો તમારો ઝભ્ભો પડ્યો ને, ઝભ્ભો ને સફેદ ચોયણી એ પહેરજો, સારા લાગશે. અને છે ને લાલ ખમસો આવે ને એ રાખી લેજો. મારા બાપુને લાલ ખમસો મારા પાસે પડ્યો છે, હું તમને આપાઈ હો ને. હા એવું કરજે ને. આ તમારા આ ગામના ઓલા જેઠાભાઈ છે ને એના કપડાં મંગાવી લેજે. એટલે હું હા, ઈ કેસરી કપડા ઈ સારું કર્યું લ્યો. આપણે કેસરી કપડા પહેરી લેજો તમે. સારું ફોન કરી દેજે લેતા હા, આવે. તો હું ફોન કરી દઈ હો ને જેઠાભાઈ ને. પણ તમે એમ ગરમ તો ન થાવ મારા ઉપર. જો તો પેલા પોતે મને કેન પછી પોતે ગરમ થાય મારા ઉપર લ્યો. હાશ, મજા આવી ગયો. પણ મને તો એવું લાગતું હતું કે સૌથી વધારે સામાન મારો શોપિંગનો. અરે તમને ખબર છે આ એરપોર્ટ ઉપર જ્યારે બેગ્સ બધી આમ જોયો ને કે વજન કેટલો છે, તો મારો જ વધારે. હા, એની બેગનો વજન એ વધારે, નાનો વજન એ વધારે. પણ એને ખબર નહીં હોય એના વજનને લીધે અને એની બેગના વજનને લીધે મારે એક્સ્ટ્રા પૈસા જે એરલાઇન્સ વાળાને આપવા પડ્યા ને એ આ મેડમને ખબર નહીં હોય. પપ્પા સંગીતાબેનને લઈ ગયા હોત તો ઓછો ખર્ચો થાત ને, કારણ કે એને તો વજન જ નથી. અરે પણ આમાં સંગીતા આવી જ ક્યાંથી? હે પોતે 125 કિલોની છે. તો એ ગમે છે. હે? અરે એમ નેચર ગમે છે. સારા આપણા પાડોશી રહ્યા એટલે ભાઈ તો પણ ખરેખર મજા આવી ગઈ. મને તો બહુ મજા. પપ્પા મને તો તમે પેલી બોટમાં અંદર જ્યારે ગયા ને તો થોડી તો ડર લાગતો હતો. મેં કીધું, અરે પપ્પા, મમ્મી કેટલા ડરતા હતા. મમ્મી કીધું મને ઉતારો. મને તો બહુ આ અનુભવ મારો પહેલો હતો ભાઈ. આવી તમે કોઈ દિવસ ફર્યા ન હોય એટલે અમને બીક તો લાગે જ ને યાર. પણ પપ્પા એક વાત તો ભૂલાઈ ગઈ. તમે હનીમૂનમાં ક્યાં ફરવા ગયા હતા તમે લોકો? આ શું વાત કરો? હવે અત્યારે એની વાતો કરવાની છે. જય શ્રી કૃષ્ણ. આવી ગયા બધા બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. તો તમારો ટૂર કેવો રહ્યો અને મજા આવી ને બધાને? અરે એકદમ મજા આવી ગઈ ને આમ કહેવાય ને કે માઇન્ડ ફ્રેશ થઈ ગયો. હું તો એમ જ કહું છું કે આવો ને આવો દિમાગ એકદમ ફ્રેશ રહેવો જોઈએ. શું કેવું છે? અને હા, વર્ષમાં 2 વખત તો ફરવા જવું જ જોઈએ. હા. 2 વેકેશન માણી લેવાના. યસ. હા બાપુજી, આપણે હજી બધાને ગોવા જવાનું બાકી જ છે. હારે અને આ વખતે તો આપણે બધા છે ને પહેલેથી જ આનો પાસપોર્ટ બનાવી લેવું, એટલે બધા હારે જઈશું. કેમ કે છે ને તમારા દીકરાએ ગોવાની ટિકિટ તો કરાવી હતી, પણ મેં ના પાડી કે બા ને બાપુજી ને ભાઈ ને ભાભી ને હંધાઈ આવે ને પછી આપણે હારે જાહું. હવે ખબર નહીં, કદાચ માની હોય તો. હા પપ્પા, મમ્મી, આજે બધા બેઠા જ છો તો એક વાત હું કરી દઉં કે અમે લોકો હવે જોઈન્ટમાં રહેવા નથી માંગતા. કેમ? કારણ કે મારા પપ્પાએ મને એક ફ્લેટ આપ્યો છે. બસ હું અને ધર્મેશ ત્યાં જુદા રહેવા ઈચ્છીએ છીએ. શું વાત કરી બેટા? કારણ પણ તમે જાણો છો અને સવાલના જવાબ પણ તમારી પાસે છે. આ તો મને આંખે કરવા માટે, મને જ બોલાવવા માટે શું કામ મજબૂર કરો છો? એવું નથી. જો તમે લોકો અલગ થઈ જશો તો અમે ક્યાં જશું? હા, આમ ઘર છોડીને જુદા રહેવાનો તો કોઈ પ્રશ્ન જ નથી બનતો, પણ મને સમજાતું નથી કે તમે અચાનક આવો નિર્ણય શું કામ લીધો. જો કાકી, એમાં એવું છે કે રોજે રોજ આમ સાથે રહી અને મગજ ખરાબ કરવા અને ખોટો એકબીજા પ્રત્યે અરુચિ આવે ને એવું ન થવું જોઈએ. એટલે હું ને રાધી અમે લોકો વિચારી છે કે મારા સસરાનો જે વેસુમાં ફ્લેટ છે ને એમાં અમે લોકો રહેવા જતા રહીએ. અરે મોટા ભાઈ, અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. અને આ કેમ આવી તમે જુદા જવાનો નિર્ણય લીધો? હા મોટા ભાઈ. અને અમને તમારા વગર નહીં ફાવે. પણ અમને તમારા ઘરના સાથે નહીં ગમે. વાંધો એ છે. હા, કારણ કે ઘણી જગ્યા એવી છે કે જ્યાં અમારે લોકોને એને સાથે લઈ જવી પડે છે. ઘણા લોકો એવા છે, આ લોકો તો કદાચ નહીં બોલે ને, કારણ કે એ લોકોને તો સારા થવાનો સિમ્બોલ લેવો છે. પણ ઘણા લોકો એવા છે સમાજમાં કે જે આપણી સાથે જોડાયેલા છે, આપણા બિઝનેસ સાથે જોડાયેલા છે, આપણા ઘરે નથી આવવા દેવા માટે કંઈક ને કંઈક બાના કાઢવા પડે છે. એમાં પપ્પાએ આવી ગયા, મમ્મી પણ આવી ગયા અને કાકી પણ આવી ગયા. એમણે પણ ઘણા બાના કાઢીને પોતાના ભાઈઓને અહીંયા આવતા રોક્યા છે. પપ્પાએ ઘણા સામાજિક કાર્યકર્તાને અહીંયા આવતા રોક્યા છે અને મમ્મીએ પોતાના પિયરિયાને. ભાભી, તમને અમારા બંનેથી જ પ્રોબ્લેમ હોય તો તમારે આ ઘર છોડવાની જરૂર નથી. અમે જ આ ઘર છોડીને જતા રહીશું. તમારાથી કોને પ્રોબ્લેમ છે એવું તો મેં કીધું જ નથી. કોનાથી કોને કેટલો પ્રોબ્લેમ છે એ તમે પણ જાણો છો. હવે તમે કઈ બોલો માં. આજે હું છે ને મોટા ભાઈને ને બાપુજીની લાજ મૂકીને મારે જ વાત કરવી પડશે. અને મેં પણ એક નિર્ણય લીધો છે હવે અત્યારે. શાનો નિર્ણય? નિર્ણય એ છે કે મારા લીધે છે ને તમારે કોઈને ઘર મૂકીને જવાની જરૂર નથી. આ ઘર હું મારી જાતે જ મૂકીને જતી રહું છું. જે આ ઘરમાં વાંધો છે એ તો બધાને મારાથી જ વાંધો છે. રાત મને તો ખબર પડે જ છે બધી. હું કાંઈ નાની તો નથી. આ તું શું બોલે છે? હું જે બોલું છું એ બધું બરાબર જ બોલું છું. મારા લીધે તમારો આ હસતો ખેલતો પરિવાર, તમારો જે આ માળો છે ને એ તૂટવો ના જોઈએ. હા, પણ તારે આ ઘરમાંથી જવાની કોઈ જરૂર નથી. તું આ કેવી વાત કરે છે? અને આ રાધી વહુને પણ આ ઘરમાંથી જવાની જરૂર નથી. ના કાકી, મને ખબર છે આ ઘરમાં છે ને હું કોઈને ગમતી નથી, એટલે મારે છે ને આ ઘરમાં જવું જ પડશે. હું નહીં જાઉં ને તો આ પરિવાર આખો વિખાઈ જાય. તો જીજ્ઞા, તે નિર્ણય લઈ લીધો છે કે તું આ ઘરમાં નહીં રહે, તો હું પણ આ ઘરમાં કેવી રીતે રહી શકું? અને મેં તને વચન આપ્યું હતું કે જીવીશ ને ત્યાં સુધી તારી સાથે, અને તું જ આ ઘરમાં નહીં તો હું પણ આ ઘરમાં નહીં. નહીં રાજ. બાપુજી, મોટા ભાઈ, જો નાના મોટે અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગીએ છીએ. અને અમને રજા આપો આ ઘરથી જવાની. તમારે લોકોને ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર છોડીને અમે જ જઈએ છીએ, કારણ કે આ ઘરમાં જેટલી જગ્યા અમારી છે ને એટલી જગ્યા તમારી પણ છે. એટલે મારા પપ્પાએ ફ્લેટ આપ્યો છે ને ત્યાં અમે લોકો રહેવા જઈએ છીએ અને ક્યારેક ક્યારેક મળવા આવતા રહેશું. એક મિનિટ, અત્યાર સુધી તમારા બધાનું સાંભળ્યું, પણ હવે નહીં.
હવે એક પણ મિનિટ નહીં ને એક પણ શબ્દ નહીં. રાધી, તને વાંધો એક જ છે ને કે આ આવા કપડાં પહેરે છે? હા, આપણી બોલી નથી બોલી શકતી, આપણા સમાજની અંદર ઉઠવા બેસવાને લાયક નથી, શહેરી એના રીત રિવાજો નથી, એ જ વાંધો છે ને? તો સાંભળી લે, એ છોકરી પણ ભણેલી ગણેલી છે, અંગૂઠા છાપ નથી, પણ એ જે માહોલમાંથી આવે છે, જ્યાં રહીને મોટી થઈ છે, એ સંસ્કાર એના જતાં વાર લાગશે. અને સાડીમાં શું ખરાબી છે? હા, સાડી તો આપણી ભારતીય સંસ્કૃતિની એક લાજ છે, શરમ છે, એક આપણી સંસ્કૃતિથી જોડાયેલી એવી વસ્તુ છે કે જે આપણને ગર્વ અપાવે છે કે આપણે ભારતવાસી છીએ, હિન્દુસ્તાની છીએ. અને આવ્યા ત્યારથી એક જ વાતનો વિરોધ કે એ ગામડિયન છે, એના સંસ્કાર કોઈને ના દેખાણા, હા, એને આ ઘર માટે કર્યું એ કોઈને ના દેખાણું. 100 વાતની એક વાત મોટા ભાઈ, આજ સુધી તમારી સામે ક્યારે નથી બોલી, પણ આ જીજ્ઞા કે રાધી બેમાંથી કોઈ આ ઘરમાંથી નહીં જાય. એ ચાવો, તમારી વાત સાચી છે. ગામથી પહેરવેશ ને આપણે શહેરમાં છે ને એટલો આવકાર નથી આપતા. જ્યારે આપણે ગામડે જઈએ છીએ ત્યારે આપણે આગતા સ્વાગતા થાય છે. એટલો ભાવ કે એટલું આપણે પ્રેમ ઘણી વખત આપણે ગામડાના લોકો નથી આપી શકતા. પણ જુઓ, ગામડાની બોલી હોય કે ગામડાનો પહેરવેશ હોય કે શહેરનો પહેરવેશ હોય, કોઈનો આપણે અનાદર નથી કરવાનો. અને હા, મારા બંને દીકરા મારી આંખોનું રતન છે. તમારે બંનેમાંથી કોઈએ પણ આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું. સાચી વાત છે પપ્પા. કાકી એને તમે વાત કરી એટલે ખરેખર અમારી આંખ ખુલી ગઈ છે. ને જીજ્ઞા બેટા માફ કરજે, અમે આ શહેરની ચકાચોંધ રોશનીની અંદર અમે અંજાઈ ગયા હતા અને આપણું જે સાચું કલ્ચર છે, સાચું આપણું સંસ્કૃતિ છે એને ભૂલી ગયા હતા. અને ફક્ત તારી ભાષા અને રહેણી કહેણીને ધ્યાનમાં આપીને અમે તને અવોઇડ કરતા હતા. પણ ખરેખર આજે અમને સમજાણું છે કે તે આપણી ભારતીય ધરોહરને, આપણી ભારતીય સંસ્કૃતિને હજી પણ અપનાવી રાખી છે. એટલે માફ કરજો મને. ના મોટા ભાઈ, તમારે માફી માંગવાની જરૂર નથી. રાજ, તમે તો કંઈક કહો, મોટા ભાઈ ઉઠીને આપણી માફી માગે તો થોડું સારું લાગે. એ તો આપણા બાપ ઠેકાણે કહેવાય. એક મિનિટ રાજભાઈ, આ ઘરમાં બધાની ભૂલ છે. સૌથી મોટી ભૂલ મારી છે કે માણસને મેં કપડાં ઉપરથી જજ કર્યા. કદાચ એક વખત પપ્પાએ મને કીધું, મમ્મીએ કીધું, મારા ધણીએ કીધું, તો મારે ત્યાંથી પાછું વળી જવું જોઈતું હતું અને મારે એ લોકોને સમજાવવા જોઈતા હતા. પણ મેં તો એ લોકોની હામાં હા મેળવીને બસ જીજ્ઞાને નીચી કેમ બતાવી એ જ જોયું. જોકે મારી ભૂલ માફ કરવાને લાયક તો નથી, પણ એમ છતાંય હું તમારા બંનેની માફી માંગુ છું. અરે ના ભાભી, અમારી માફી માંગવાની કોઈ જરૂર નથી. બસ આમ જ આપણો પરિવાર હળી મળીને રહે ને, બસ એ જ અમારા માટે બહુ છે. અત્યારે બહુ જ રાજી છું કે તમે મારી જીજ્ઞાને અપનાવી. કોણે અપનાવી તમારી જીજ્ઞાને? હા, મારી એક શરત છે, જીજ્ઞાને આ ઘરમાં અપનાવી હોય ને તો. શરત? શેની શરત? કાલથી મને પણ સાડી પહેરતા શીખવાડવું પડશે તમારી આ જીજ્ઞા. આપણે બે સાડી પહેરશું. માથે નહીં ઓઢો. અને હા, ગામથી ભાષા શીખવી દેશે તને. બસ